બ્રશ કરવામાં એટલી વધારે દાંત તમારું ઘસાઈ જશે. હવે બ્રશ કેમનું કરવું? ત્રણ દાંતના પેર લેવાના છે. બ્રશનું કેમનું પકડવું? આ હેન્ડલ પકડવાનું. પેડા અને દાંત વચ્ચે 45 ડિગ્રીનો એંગલ રાખવાનું છે. મોટા ભાગે આપણે બ્રશ એમ આડી રીતે ઘસીને કરી દઈએ છીએ, તો આપણે બ્રશ લેવાનું છે. પહેલાં જાંચ કરવાની સોફ્ટ છે. 3 દાણા જેટલું આપણે ટૂથપેસ્ટ લેવાનું છે અને પેડા અને દાંત વચ્ચે 45 ડિગ્રી જેટલી એની એંગલ રાખવાની છે. એ એંગલ રહી જાય પછી ઝાટકાથી અને નીચે ઉતારવાનું છે. એમ ઝાટકાથી આમ રાખ્યું, એમ ઝાટકો આપવાનો અને પછી એને બધું નીચે ઉતારી દેવાનું, જેથી અહીંયા જે બધી જે ખાવા ભરાઈ ગયું છે, બધું ફસાઈ ગયું હોય એ બધું ઝાટકાથી નીકળી જાય. હવે મેઇન ધ્યાન આપણે બ્રશ કરતા વખતે એ રાખવાનું છે, બહારની સરફેસ તો આપણે બધા કરી દઈએ છીએ, પણ મેઇન જે આપણે ભૂલી જઈએ છીએ એ અંદરની સરફેસ છે અને એ જ જગ્યા છે જ્યાં બધા ક્ષાર ને બધું જામે છે. તો આપણે જ્યારે બી બ્રશ કરો ત્યારે ધ્યાન રાખવું છે કે જે અંદરની દાંતની અંદરની જે સરફેસ છે ત્યાં બી આપણે બધું ક્ષાર ને જે ખાવા જામી જાય છે એ કાઢવાની છે. એમાં બી સેમ રાખવાનું છે, 45 ડિગ્રી રાખવાનું છે, ઝાટકાથી કાઢી દેવાનું છે. 100 ટાઈમ તમે એ ત્રણ દાંતને કરી શકો એટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. બધા દાંત કવર કરવાના છે. સાથે સાથે જીભ છે, જીભને તમે ઉલ્યું તો કરો છો પણ અમુક વાર વાગી જાય, તેથી એ બી ધ્યાન રાખવાનું કે જીભથી ટૂથબ્રશથી જીભને બી સાફ કરવાનું છે. આખું દાંત સાફ કરવાનું 2 મિનિટ રાખવાનું છે. 2 મિનિટથી જાજુ રાખવાનું નથી. માવો મસાલા જે બી ખાતા હો એ બધું બંધ કરી દેવાનું છે અને બધું સફાઈને બધું મેન્ટેન રાખવાનું છે.